નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 માં ગુજરાતીમાં જે ભણી રહ્યા હતા પાઠ હાઈસ્કૂલમાં એમાં આજે આપણે આગળ વધીશું કે જેના લેખકનું નામ હતું ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેમનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે એ સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન એ પામ્યા છે. અને એમણે જે એમની સત્યના પ્રયોગ અથવા એ આત્મકથામાં જે ગાંધીજી ખાલિસતાથી પોતાની સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકળા સરળ અને સચોટ ગદ્યમાં જે નિરૂપણ કર્યું છે કે જે વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંથી એક છે. અને એમણે જે હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત અને વ્યાપક ધર્મ ભાવના એ જેમના એમના પુસ્તકોની અંદર જેમણે વિચારો રજૂ કર્યા છે કે જે દક્ષિણ આફ્રિકાના જે સત્યાગ્રહનો ઇતિહાસ આ પુસ્તકમાં જે ચાલેલી 8 વર્ષ લાંબી એ સત્યાગ્રહની લડતનો અહીં ચિતારો એમણે આપ્યો. અને એ ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ રૂપે એ પ્રગટ થયો છે. અને સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળબત ઉપર એમના ગદ્યની લાક્ષણિકતાઓ રહી છે. અને એમણે રાષ્ટ્રીય ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઊંડો ફાળો આપ્યો હતો. હવે ત્યાંથી આપણે આગળ જોયું કે આપણે આ જે એમનું હાઈસ્કૂલમાં એ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું હતું. એની અંદર ગાંધીજીએ પોતાના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ કથા આત્મકથા ખંડમાં એમને સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. અને એની અંદર એમણે આપણને કીધું હતું કે મારો બાળપણમાં વિવાહ થઈ ગયો હતો, એટલે અમે 2 ભાઈઓ સ્કૂલમાં ભણતા, એમાં અમારો વિવાહ થયો ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો. અને એમણે આગળ એમણે કહ્યું હતું કે એ વેળાએ અમે જે સ્કૂલમાં ભણતા એમાં વિવાહ થઈ ગયા પછી મારા ભાઈ તો એનું અમારા બંનેનું 1 વર્ષ તો નકામું ગયું, પણ મારા ભાઈને એથી વધુ વિષમ પરિણામ આવ્યું, કારણ કે એ નિશાળે પછી વિવાહ પછી જઈ જ નથી. અને આનું અનિષ્ટ પરિણામ, કારણ કે દેવ જાણે એટલે કે કોણ જાણે, કોને ખબર એ જુવાનીનું કેટલાય જુવાનોનું આ આવતું હશે કે જેના બાળપણમાં વિવાહ થઈ જાય. આ એક સાથે તો બેવ અભ્યાસ, વિદ્યા અભ્યાસ અને વિવાહ એ બંને તો હિન્દુ સંસારમાં શક્ય છે. પછી એમણે કહ્યું હતું કે મારો અભ્યાસ, મોટા ભાઈને તો અભ્યાસ એ નિશાળે ન જઈ શક્યા, પણ મારો અભ્યાસ તો ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ખોટ વિદ્યાર્થી નહોતો. એમણે કહ્યું કે હું ન ગણાતો, અને શિક્ષકોની પ્રીતિ હંમેશા અમને સાચવી હતી. ત્યાં સુધી આપણે આ લેક્ચરને જોયો હતો. હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે આગળ ગાંધીજી કહે છે કે દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા, અને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. કે એમને બીજા ધોરણ એમણે કહ્યું કે જે દરેક વર્ષે જે વિદ્યાર્થીઓના અભ્યાસ અને વર્તન વિશે જે પ્રમાણપત્ર મોકલવામાં આવતા માતા પિતા, એમાં કોઈ દિવસ ગાંધીજીએ કહ્યું કે કોઈ દિવસ મારું વર્તન ખરાબ છે કે અથવા અભ્યાસ ખરાબ છે એવી કોઈ પણ જાતની કોઈ ટીકા થઈ નથી.
અને પછી એમણે આગળ કીધું કે એ બીજા ધોરણ પછી તો એમને ઇનામો પણ એમણે લીધા અને 5મા અને 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ એમને મળી હતી. એ વખતે 4 રૂપિયા અને 10 રૂપિયા એ બહુ જ કહેવાતા. 1 રૂપિયો પણ બહુ કહેવાતો. એમને માસિક એટલે કે મહિને એમને 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી એ વખતમાં. એના ઉપરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ કે ગાંધીજી એ ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્કૂલની અંદર એ સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. હવે આગળ જોઈએ કે આ મળવામાં મારી હોશિયારી કરતા દેવીએ વધારે ભાગ લીધો હતો. હવે અહીં આપણે જોયું કે ગાંધીજી આગળ કહ્યું કે કોઈ દિવસ મારા વર્તન કે અભ્યાસ ખરાબ હોય ટીકા થઈને, ટીકા એટલે નિંદા અથવા ટકોર જેને આપણે કહીએ. આપણે જોઈએ સાથે શબ્દાર્થમાં ટીકા એટલે નિંદા અથવા ટકોર જેને કહીએ આપણે. અને શિષ્યવૃત્તિ એટલે આપણે જાણીએ છીએ વિદ્યાર્થીને ભણતર ખર્ચ માટે પેટે મળતી નાણાંની મદદ જેને આપણે શિષ્યવૃત્તિ કહીએ છીએ. અને વૃત્તિ એટલે વલણ. વૃત્તિ એટલે વલણ કે એમણે કહ્યું કે શિષ્યવૃત્તિ મળે ને એ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. દેવ એનો અર્થ આપણે પહેલા પણ જોયો હતો, ભગવાન થાય. અને પછી આગળ આપણે જોઈએ કે એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ તેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના હોય તેમાં કહેલું પદ ભોગવે તેને સારું હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં એ કાળે સૌરાષ્ટ્ર પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? એમણે કહ્યું કે એ વૃત્તિઓ એટલે આપણે જોયું વલણ. એ વલણ બધા વિદ્યાર્થીઓ માટે સારું એટલે માટે વિદ્યાર્થીઓ માટે નહોતું, પણ જેઓ સૌરાષ્ટ્ર પ્રાંત એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ કે જે આજે ભાદર નદીની દક્ષિણ સમુદ્ર સુધીનો જુનાગઢ જિલ્લાનો પ્રદેશ જેને આપણે સૌરાષ્ટ્ર પ્રાંત કહીએ છીએ. એ સૌરાષ્ટ્ર પ્રાંતના હોય તેમાં એને પહેલું પદ ભોગવે અને એ સારું હતું. એ માટે એ સારું હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં એ કાળે એટલે એ સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોય છે એવું કહ્યું. હવે આગળ અહીં આપણી સામે એક ચિત્ર પણ આપણી સામે દર્શાવેલું છે. શિક્ષક ભણાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એક વિદ્યાર્થી ઉભો પણ છે. આવું આપણી સામે એક ચિત્ર પણ આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. તો હવે આપણે એમાં આગળ વધીએ. તમે જોઈ શકો છો ચિત્ર, અને આ તમારી પાઠ્યપુસ્તકમાં પણ આ ધોરણ 7ની ગુજરાતીની બીજા સેમેસ્ટરની માં પણ તમે આ ચિત્ર જોઈ શકશો. હવે આગળ વધીએ. આગળ ગાંધીજીએ કહ્યું કે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. કે એમણે કે મારું સ્મરણ એમણે કહ્યું કે એવું છે કે મને હોશિયારી વિશે કઈ માન નહોતું.
સ્મરણ એટલે યાદ, સ્મરણ એટલે યાદ. અને ચીવટ એટલે કાળજી. એમને કહ્યું કે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કઈ માન પણ નહોતું. ઇનામ અથવા શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું એ કહેતા કે, અને મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી, એટલે કે મને બહુ કાળજી હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. ખોડ એટલે ભૂલ અથવા ખામી આપણે જોઈએ. ખોડ એટલે ભૂલ અથવા ખામી. કે એમણે કહ્યું કે મને મારા વર્તનની અંદર ખોડ એટલે કે ભૂલ આવે તો મને રડવું આવતું. આગળ જોઈએ. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કઈ પણ થાય અથવા શિક્ષકને કેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. ભાષે એટલે લાગે, ભાષે એટલે લાગે. કે એમણે કહ્યું કે શિક્ષકને જો મને ઠપકો આપવો પડે, ખીજાવવું પડે તો મારા હાથે કંઈ પણ થયું અથવા શિક્ષકને એવું ભાષે, એવું એને લાગે, મને અસહ્ય થઈ પડે, એટલે સહન ન થાય એવું થઈ પડે. આગળ. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગે પહેલા કે બીજા ધોરણનો છે, બીજા 7મા ધોરણનો છે. તે વખતે દરોબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. એમણે કહ્યું કે મને એક વખત મને ખૂબ માર પણ પડ્યો હતો, અને એ મને સ્મરણ છે. ગાંધીજીએ કહ્યું કે મને યાદ છે. એમાં એને કહ્યું કે મને મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો. દંડ એટલે શિક્ષા, સજા જેને આપણે કહીએ. એવું હમણાં કહ્યું કે હું દંડને પાત્ર ગણાયો, એનું મને મહા દુઃખ હતું. ગાંધીજીએ કહ્યું કે હું ખૂબ રડ્યો હતો. એ પ્રસંગ મેં કે બીજા ધોરણનો છે, જે આ એમનો પ્રસંગ છે કે જેમાં એ દિવસે એમને માર પડ્યો હતો. એમને એમાં પણ એમને માર હતું, પણ દંડને પાત્ર ગણાવ્યું, એને મહા દુઃખ હતું. એને એ દિવસે એમને કહ્યું કે હું ખૂબ રડ્યો. એ પ્રસંગ પહેલા આવે એ બીજા ધોરણમાં હતા ત્યારનો આ પ્રસંગ હતો. એમ કે બીજા પ્રસંગ 7મા ધોરણનો છે. બીજો જે પ્રસંગ છે એમાં જેમને માર પડ્યો એ બીજો 7મા ધોરણનો, એટલા માટે આ પહેલો પ્રસંગ છે. એમને પહેલા કે બીજા ધોરણનો છે. એ વખતે એમણે કહ્યું કે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. પાત્ર એટલે લાયક, અને હેડમાસ્ટર એટલે આચાર્ય અથવા મુખ્ય શિક્ષક જેને આપણે કહીએ. એમનું નામ હતું દરોબજી એદલજી ગીમી. એ હેડમાસ્ટર હતા, એ આચાર્ય શિક્ષક હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જાળવતા, પદ્ધતિસર કામ કરતા, ને કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. એમણે કહ્યું કે જે આ દરોબજી એદલજી જે ગીમી જે હેડમાસ્ટર હતા, એ વિદ્યાર્થી પ્રિય માસ્ટર હતા, કેમ કે તેઓ નિયમ જાળવતા એટલે વિદ્યાર્થીઓની પાસે પાલન કરાવતા, અને પદ્ધતિસર એ
કામ કરતા અને કામ લેતા બીજા પાસે, અને શિક્ષણ પણ ઠીક આપતા. આગળ તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. તેમણે ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે, જે ઉપર એટલે કે જે આગળ ભણતા, એમના માટે એમણે તે સારું એટલે તે માટે એમણે કસરત અને ક્રિકેટ કે કસરત કરવાની, ક્રિકેટ રમવાની એમણે ફરજિયાત ત્યાં કર્યું હતું. આગળ મને ગાંધીજીએ કહ્યું કે એનો અણગમો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલ ગયો જ નહોતો. એમણે કહ્યું કે મને એનો અણગમો હતો. અણગમો એટલે ન ગમે, અથવા એમણે કહ્યું કે મને એનો અણગમો હતો. એ ફરજ પડી એ પહેલા હું કદી ગાંધીજીએ કહ્યું કે કસરત કે ક્રિકેટ અથવા ફૂટબોલમાં ગયો જ નહોતો. અને શું કહ્યું એને કે જે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ માટે જેમણે કસરત અને ક્રિકેટ જે ફરજિયાત કર્યા હતા, ગાંધીજી કે એનો મને અણગમો હતો. કારણ કે જ્યારે આ ફરજ પાડી, ત્યારે આ નિયમ લાવ્યા કસરત અને ક્રિકેટનો, ત્યારે એ પહેલા ગાંધીજી ક્યારેય પણ કસરત, ક્રિકેટ કે તેમણે એ ગયા જ નહોતા, એટલે તેમણે જોયો જ નહોતો. તો પછી એમણે કહ્યું કે હું ક્યારેય કસરત, ક્રિકેટ કે ફૂટબોલ ગયો જ નહોતો. ન જવામાં ગાંધીજીએ કહ્યું કે મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. પ્રકૃતિ એટલે અહીં સ્વભાવની વાત છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. એમણે કહ્યું કે એ શું કામ નહોતા ગયા ક્રિકેટ, કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં? કારણ કે એમની શરમાળ પ્રકૃતિ, એટલે એમનો સ્વભાવ, શરમાવાનો જે સ્વભાવ હતો પ્રકૃતિથી, એનું એ સૌથી મોટું એ કારણ હતું. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. એમણે કહ્યું કે હવે મને એ ખબર પડી કે આ જે અણગમો એ મારી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર એ વેળાએ હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિક જેવું સ્થાન વિદ્યાભ્યાસ હોવું જોઈએ. કે એમણે કહ્યું કે જે આ કસરત ને શિક્ષણની સાથે સાથે નો સંબંધ ન હોય એવા ખોટા વિચારો એ ધરાવતો હું હતો, એવો વિચાર હું ધરાવતો. ને એમને પાછળથી એવું સમજાવ્યું કે આ વ્યાયામ અને કસરત, શારીરિક કેળવણી ને માનસિક જેવું સ્થાન આ વિદ્યા અભ્યાસમાં પણ હોવું જોઈએ. એ એમને ક્યારે સમજાયું? પાછળથી એમને આ સમજાય. તો હવે આગળ કહે છે કે છતાં કસરત ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. એમણે કહ્યું કે હું ક્યારેય પણ ક્રિકેટ, કસરત કે ફૂટબોલમાં નથી ગયો, છતાં પણ આ કસરતમાં ન જવાથી કે ન રમવાથી કોઈ પણ જાતનું કોઈ નુકસાન થયું નથી. એ મારે તમને બધાને જણાવવું જોઈએ. એનું કારણ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની
ભલામણ વાંચેલી તે મને ગમી. ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણેથી ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ વ્યાયામ તો છે, જેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું હોય. એમણે કહ્યું કે આ કસરતમાં જવાથી મને કોઈ પણ જાતનું કંઈ નુકસાન ન થયું, પણ એ તો મારે તમને જણાવવું જોઈએ. પણ એનું કારણ છે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની જે ભલામણ વાંચેલી પુસ્તકોની અંદર એમને ગમેલી, કારણ કે એમને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. એ આપણે પેલા એના પરિચયોમાં આપણે ઘણી બધી જગ્યાએ એ વાંચેલું છે. એટલે એમણે કહ્યું કે જે ખુલ્લી હવામાં ખાવા ફરવા જવાની એ ભલામણ એમણે પુસ્તકોની અંદર વાંચેલી અને એમને ગમેલી. તેથી એ હાઈસ્કૂલના જ્યારે ઉપલા ધોરણમાં એ જ્યારે ભણતા ત્યારે ફરવા જવાની એમને ટેવ પડી ગઈ હતી. અને એ એમને છેવટ લગી એમને છેલ્લે સુધી આ ફરવા જવાની ટેવ એમને રહી. અને આગળ એમને કહ્યું કે ફરવું એ પણ એક વ્યાયામ જ છે. તેથી જ એમણે કહ્યું કે મારું શરીર પ્રમાણમાં કસાયેલું રહે છે. એમનું શરીર એ ફરવા જવાના અને વ્યાયામ, ફરવા જવું એ પણ એક વ્યાયામ જ છે. તેથી તેમનું શરીર એ પ્રમાણમાં કસાયેલું એ બન્યું. તો આ ગાંધીજીએ આપણને એના પોતાના સત્યના પ્રયોગો અથવા ની અંદરથી આ જે પોતાની આત્મકથા એ આપણને કહી રહ્યા છે. એમાં આપણે અહીં સુધી આજે જોયું. હવે આગળમાં બીજા ફરીવાર લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. તથા અહીં દર્શાવેલા શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. ગઈકાલના લેક્ચરમાં આપણે જે કહ્યું હતું કે ગાંધીજીનો સંક્ષિપ્ત પરિચય પણ તમારે લખવાનો, અને આ શબ્દાર્થો અહીં દર્શાવ્યા એ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનું ચેપ્ટર તમારે તમારી ફેરબુકમાંથી વાંચી લઈ અને સમજી લેવાનું રહેશે. ન સમજાય તો પૂછવાની પણ છૂટ છે. માટે તમારે અહીં સુધીનું ચેપ્ટર છે એ તમારે વાંચી લેવાનું છે. તો અહીં સુધી આપણે આજના લેક્ચરમાં ગાંધીજીના હાઈસ્કૂલમાં કે જે એમના આત્મકથા ખંડ જે છે એમનું હાઈસ્કૂલમાં એ આપણે જે જોઈ રહ્યા છીએ એ આપણે અહીં સુધી જોયું.